મંદિરો, દરેક ટીચરો, દરેક બાળકો, હોસ્ટેલના વિદ્યાર્થીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સરસ મજાના ભાવ અને પ્રેમથી આપણે આજે ગણપતિ દાદાના આપણી શાળામાં આગમનથી અને એની સ્થાપના કરી છે. 5 દિવસ સુધી ખૂબ સરસ મજાના ગણપતિને સવાર સાંજ ભજન કીર્તન થશે. ભગવાનને પ્રાર્થના કરીશું અને છઠ્ઠે દિવસે સોમવારે આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે. એટલે આ રીતે સરસ મજાના ગણપતિ દર વર્ષની જેમ અહીંયા સ્થાપન થયું છે. આપણી પૂજામાં આ વર્ષે અશોકભાઈ અને જયાબેનને પૂજાનો લાભ લીધો છે. એ બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન. અને જે શાળામાંથી વિદ્યા પ્રાપ્ત કરી છે એ જ શાળામાં એક સરસ મજાના મંત્રોચ્ચાર સાથે જે પૂજા કરી રહ્યા છે એવા કૃષ્ણકાંત જે આપણા સ્ટુડન્ટ હતા આજે ખૂબ સરસ મજાનો કાર્ય કરી અને અહીંયા ગણપતિનું સ્થાપન કર્યું છે. એમનો પણ સંસ્થા હૃદયપૂર્વક આભાર માને છે. તેમજ દર વર્ષે જેમને કંઈક ને કંઈક પુણ્ય અને પુણ્ય માગણી જેમની હર હંમેશ સેવા છે એવા કિશોરસિંહ અહીંયા બેઠા છે. ભાવના અને એના મમ્મીની તબિયત સારી નથી એટલે આવ્યા નથી, પણ આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે ભાવનાની મમ્મીની તબિયત સરસ મજાની સારી થાય, આપણો પરિવાર સુખી થાય. બધાને સ્વામીજી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. સ્વામીજીને 2 ગણપતિ 11 વાગ્યા સુધીમાં આરતી કરવાની છે, તો તમે સરસ મજાના ભજન ગાજો. પછી લાડુનો પ્રસાદ લઈ અને બધાએ છૂટા પડશો. બધાને જય સ્વામિનારાયણ. પણ સોનાના સિંહાસનમાં સરસ મજાનું એક જ દિવસમાં આ સિંહાસન સુવર્ણનું બનાવનાર આપણા પ્રજાપતિ સર્જનને જોરદાર તાળીઓથી વધાવીએ. દર વર્ષે જુદા જુદા સિંહાસનમાં બેસાડજો એ ભગવાન નહીં. હા, કેમ ગયા? પણ દાદા દક્ષિણા તમારી લેતા જજો. તે સળગતી છે ને તે લઈને થોડી ઉભરીને ફોટા પાડવાનું તમારો પરિવારનું. આ સળગે ને તે ખાલી લઈ લે, આમ આમ ત્રાસું આમ આમ બે જે આરતી સળગે ને તે લઈ લેવ ને આ પોપટ ને બબુ એક સાઈડે રહી જાય, તમે એક સાઈડે રહી જાય, બબુ ને આ લોકો એક સાઈડે, એક ફોટો થઈ જાય એમ એક સારે બબુ ફોટો પાડવા માટે ખાલી. મહારાજ તમે બી આવી જાવ એક ફોટો. એક પેલામાં આપે છે પેપરમાં કાગળ. ના કાગળ ખાઈ ગયા.